ગુજરાતમાં છેતરપિંડી અટકવાના કોઈ ચિહ્નો દેખાઈ રહ્યા નથી. થોડા મહિના પહેલા પ્રકાશમાં આવેલા વાંકાનેર મોરબી હાઈવે પરના બનાવટી ટોલ પ્લાઝાના કેસની તપાસ પણ પૂર્ણ થઈ નથી. ત્યાં હજુ વધુ એક નકલી ટોલ પ્લાઝાના સમાચાર સામે આવ્યા છે. કચ્છના ભુજ નલિયા હાઈવે પર સામત્રા ટોલ પ્લાઝા પાસે નકલી ટોલ પ્લાઝા માટે ખાનગી ખેતીની જમીન પર ખાનગી રોડ બનાવવામાં આવ્યો છે અને ટોલ પ્લાઝાના ભાડા કરતાં પણ ઓછા ભાડા વસૂલીને રાત્રિના સમયે અનેક વાહનોને ત્યાંથી પસાર થવા દેવાયા છે. સ્થાનિક લોકોના મતે નકલી ટોલ પ્લાઝાનો આખો ખેલ કોંગ્રેસ અને ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓના ઇશારે ચલાવવામાં આવી રહ્યો છે. રાત્રિના સમયે કેટલાક લોકો સાચા ટોલ પ્લાઝાથી 200 મીટર દૂર ઉભા રહેતા હતા. આ લોકો પૈસા બચાવવા માટે પસાર થતા લોકોને લલચાવતા હતા અને નકલી ટોલ પ્લાઝા પરથી જવાનું કહેતા હતા. આ હાઈવે પરથી ઘણા મોટા વાહનો, ખાસ કરીને પવનચક્કી અને મીઠાની મોટી ટ્રકો પસાર થાય છે. ગેરકાયદેસર રીતે નાણાં વસૂલ કરીને પાસિંગ વાહનો પર આ ટેક્સને કારણે સરકારી તિજોરીને પણ કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. હવે આ મામલે જિલ્લા પ્રશાસન તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, કચ્છ.